हाय दीकराओ, जय श्री कृष्ण। केम छो बधा? चालो हूँ રાજુ સર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત કરું છું અને આપણે આજે અભ્યાસ કરશું સંકીર્ણ સંયોજનોની તેના દ્રાવણમાં સ્થાયીતા અંગે જે જેડબલઈ અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તેની અંદરથી એમસીક્યુ પૂછાય છે। આના વિશે ટેક્સ્ટ બુકની અંદર કોઈ માહિતી આપેલી નથી એટલે આપણે આ પોઈન્ટને ખાસ ધ્યાનથી ભણવાનો છે। દીકરાઓ, આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરી ગયા છીએ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ વિશે અને ઇફેક્ટિવ એટોમિક નંબર વિશે। રેડી? અને ખાસ તમને આજે એ બાબત કહેવાની છે કે મને મારા પર્સનલ નંબર ઉપર ઘણા વિદ્યાર્થીઓના આઉટ ઓફ જામનગર રહેલા જે વિદ્યાર્થીઓ છે એમના પણ મેસેજ આવતા હોય છે અને એ લોકોને મારા લેક્ચર્સ જોવાની ખૂબ મજા આવે છે। રેડી? આથી મને એ વાતનો ખૂબ આનંદ થાય છે કે હું આપ સૌ વિદ્યાર્થીઓને યુટ્યુબના માધ્યમથી અને એમ એજ્યુકેશન ચેનલ થકી આપ સૌને ફ્રી ઓફ કોસ્ટ એજ્યુકેશન આપવામાં સક્ષમ રહ્યો છું। એટલે જો તમને મારા લેક્ચર્સ જોવાની મજા આવતી હોય અને જો તમને મારા લેક્ચર્સમાં ભણાવવામાં આવતી થિયરીઓ સમજાતી હોય તો આપ સૌ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શક્ય હોય એટલા આપ સૌના મિત્રો કે જે તમારી સાથે અભ્યાસ કરી ચૂકેલા છે અને કદાચ એ લોકોને જો આ સુવિધા ન મળતી હોય અથવા તો એને કોન્સેપ્ટ સમજવા હોય તો આપને આપના મિત્રોને તમે મારા વિડીયોઝને શેર કરો અને એને ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન દબાવવાનું જરૂર કહે। હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ ટોપિક, સ્ટેબિલિટી ઓફ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ ઇન ધેર એક્યુએસ સોલ્યુશન્સ। મતલબ કે કોઈ પણ સંકીર્ણ સંયોજનોની સ્થાયીતા તેના જલીય દ્રાવણમાં। દીકરાઓ, સંકીર્ણ સંયોજનોની રચનામાં ધાતુ પરમાણુ અને લિગેન્ડ આ બંને વચ્ચેની જે આંતરક્રિયા છે એ એક પ્રકારની લુઈસ એસિડ બેઝ આંતરક્રિયા જેવી જ એક ક્રિયા છે જેને આધારે ઉષ્માગતિકીય સ્થાયીતાનો નિર્દેશ એ ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલનના કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને સ્થાયીતા દર્શાવી શકાય। દાખલા તરીકે પહેલા મેં વાત કરી કે લુઈસ એસિડ બેઝ વચ્ચેની આંતરક્રિયા જેવી પ્રક્રિયા કઈ રીતે? તેનું કારણ છે કે જ્યારે કોઈ પણ કોમ્પ્લેક્સ સંયોજનની રચના થાય છે ત્યારે કેન્દ્રીય પરમાણુ તેના ઉપર ધારો કે પ્લસ n વીજભાર છે અને તેની સાથે લિગેન્ડ છે, લિગેન્ડ ઉપર એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ છે, કાં તો એ ઋણ વીજભારિત છે કાં તો ન્યુટ્રલ છે, જે હોય તે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને કેન્દ્રીય પરમાણુ તરફ સવર્ગ સહસંયોજક બંધની રચના કરે છે। આથી આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થતું હોવાથી સાંભળજો, કોણ કરે છે? લિગેન્ડ, જે કેન્દ્રીય પરમાણુ તરફ ઇલેક્ટ્રોન યુગ્મને ધકેલે અને સવર્ગ સહસંયોજક બંધની રચના કરે છે। આથી લિગેન્ડ છે એ લુઈસ બેઝ તરીકે ઓળખી શકાય। લુઈસ બેઝ, જ્યારે કેન્દ્રીય પરમાણુ છે તે લુઈસ એસિડ તરીકે ઓળખી શકાય કેમ કે તે ઇલેક્ટ્રોન ગ્રાહી છે અને લિગેન્ડ છે એ ઇલેક્ટ્રોન દાતા છે। ક્લિયર? આથી એમ કહી શકાય કે કેન્દ્રીય પરમાણુ અને લિગેન્ડ આ બે વચ્ચે લુઈસ એસિડ બેઝ જેવી આંતરક્રિયા છે। જે લખેલું છે દ્રાવણમાં ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચેની ક્રિયા લુઈસ એસિડ બેઝ જેવી આંતરક્રિયા છે। ધારો કે મારી પાસે કેન્દ્રીય પરમાણુની આજુબાજુ 4 સવર્ગાંક વાળું સંકીર્ણ સંયોજન રચવા માટે 4 લિગેન્ડ હાજર છે તો ખાસ કરીને એક બાબત કહીશ કે કેન્દ્રીય પરમાણુ છે M, આ કેન્દ્રીય પરમાણુની ફરતે લિગેન્ડ્સ ગોઠવાયેલા છે। 4 લિગેન્ડ હોઈ શકે, માનો 5 લિગેન્ડ હોઈ શકે, 5 સવર્ગાંક હોય તો 6 લિગેન્ડ હોઈ શકે, 6 સવર્ગાંક હોય તો એક કામ કરીએ, 4 લિગેન્ડ ગોઠવીએ, કેન્દ્રીય પરમાણુની આજુબાજુ 4 લિગેન્ડ ગોઠવીએ તો 4 લિગેન્ડ ગોઠવીએ ત્યારે આ કેન્દ્રીય પરમાણુથી રચાતું જે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે એ Ml4 થશે। પરંતુ તેના દ્રાવણ માટે જ્યારે ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં હશે ત્યારે દ્રાવણની વાત કરીએ છીએ એક્વિયસ સોલ્યુશનમાં, ત્યારે સંતુલન અચળાંક લખી શકાય કે જો સંતુલન અચળાંક લિગેન્ડ્સ અને કેન્દ્રીય પરમાણુ અને તેનાથી રચાતો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ આ સમગ્ર ઇક્વિલિબ્રિયમ માં રહેલી એટલે કે સંતુલનમાં રહેલી જે પરિસ્થિતિ, જે પ્રક્રિયા પરિસ્થિતિ છે દ્રાવણમાં, તેના માટે જો સંતુલન અચળાંક લખીએ અને એ સંતુલન અચળાંકને જો k વડે દર્શાવીએ તો એને આધારે તમે લખી શકાય નિપજની સાંદ્રતા, જે આપણે સંતુલન ચેપ્ટરમાં ભણી ગયા છીએ,
ના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. હવે નિપજોની સાંદ્રતા એટલે કે ml4 અપોન m ઇન્ટુ લિગેન્ડ્સની 4 ઘાત. આ છે સંતુલન અચળાંક K. એવું જરૂરી નથી કે 4 સવર્ગાંકવાળા સંકીર્ણ સંયોજન જ જોડાયેલા હોય. 4 કરતા વધારે સવર્ગાંક પણ હોઈ શકે. વાત કરું છું દ્રાવણમાં. જો આ દ્રાવણમાં છે, જલીય દ્રાવણમાં છે, સોલિડ ફોર્મમાં નથી. જલીય દ્રાવણમાં જ્યારે ઇક્વિલિબ્રિયમ એટેન થશે, ધારણ થશે, ત્યારે સંતુલન અચળાંકની વાત છે. હજી જનરલ જો ફોર્મ્યુલા લખીએ તો m પ્લસ n મોલ ઓફ n, મતલબ કે n જેટલા 6 સવર્ગાંક હોય તો 6l હોય લિગેન્ડ. l એટલે લિગેન્ડ. ત્યારે ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં લખી શકાય ml n. તો એનો સંતુલન અચળાંક, પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ K બરાબર mln ના છેદમાં કેન્દ્રીય પરમાણુ m, કે જે કોઈ આયન સ્વરૂપે પણ હોઈ શકે દ્રાવણમાં, ઇન્ટુ l⁴n. જેમ દ્રાવણમાં k નું મૂલ્ય વધારે, તમે સાંભળજો, k નું મૂલ્ય વધારે, સાંભળજો. ખાસ મારે તમને આ પોઈન્ટ સમજાવવાનો છે. સંકીર્ણ સંયોજનોની તેના દ્રાવણમાં સ્થાયીતા ક્યારે વધારે હશે? માનો કે એ સંકીર્ણ સંયોજન તેના દ્રાવણમાં રહેલું છે અને તેનો સંતુલન અચળાંક લખીએ છીએ K, ત્યારે એ K નું મૂલ્ય આધાર રાખે છે દ્રાવણમાં રહેલા કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ અથવા તો મુક્ત લિગેન્ડ અને કેન્દ્રીય પરમાણુની સાંદ્રતા ઉપર. આપ જોઈ શકો છો. માનો કે જો આ સંકીર્ણ સંયોજનની સાંદ્રતાનું મૂલ્ય દ્રાવણમાં ખૂબ વધારે હશે, એટલે કે સાંદ્રતા આ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડની વધારે હશે, ત્યારે આ અંશનું મૂલ્ય વધારે છે એવું કહેવાય. મતલબ આ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડની દ્રાવણમાં સ્થાયીતા વધારે હોય તો એ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં આ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ માટે દ્રાવણમાં તેની સાંદ્રતા ખૂબ વધારે હશે. જ્યારે પ્રક્રિયકમાં રહેલા ઘટકો એટલે કે ધાતુ પરમાણુને લિગેન્ડની સાંદ્રતા ઓછી હશે. મતલબ અંશનું મૂલ્ય વધારે ને છેદનું મૂલ્ય નાનું, તો K નું મૂલ્ય વધી જાય. આથી કહી શકાય કે સાંદ્રતા કેની કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડની દ્રાવણમાં વધારે હોય તો સંતુલન અચળાંક K નું મૂલ્ય પણ વધુ હોઈ શકે. પણ કોઈ પણ સંકીર્ણ સંયોજન દ્રાવણમાં જો સ્થાયી રહેતો હોય તો જ તેની સાંદ્રતા વધારે હોય ને. જો એ સંકીર્ણ સંયોજનની સ્થાયીતા દ્રાવણમાં ઓછી હોય તો તે સંકીર્ણ સંયોજન ઝડપથી વિઘટન પામી અને પ્રતિગામી દિશામાં આગળ વધે અને મૂળભૂત લિગેન્ડ અને કેન્દ્રીય પરમાણુ છૂટા પડે. મતલબ કે જો એ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડની દ્રાવણમાં સ્થાયીતા વધારે હોય, જો તેની સ્થાયીતા વધારે હોય તો તે દ્રાવણમાં તે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડની સાંદ્રતા વધારે હોય. અને જો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડની સાંદ્રતા વધારે હોય, મતલબ કે આ સંતુલન અચળાંકના મૂલ્યમાં અંશનું મૂલ્ય મોટું હોય તો ગુણોત્તર પણ મોટો થાય. આથી સંતુલન અચળાંકનું મૂલ્ય પણ મોટું આવે. આથી એક સંબંધ ડેવલપ થાય દીકરાઓ. દ્રાવણમાં સાંભળજો, આ સંબંધ લખીએ છીએ. દ્રાવણમાં સંકીર્ણ સંયોજન ની સ્થાયીતા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સંતુલન અચળાંક. આ મહત્વનો મુદ્દો છે દીકરાઓ, ખાસ યાદ રાખજો. સ્થાયીતા એ સંતુલન અચળાંક K ના સમપ્રમાણમાં છે. કારણ કે જો K નું મૂલ્ય વધારે હોય તો દ્રાવણમાં સંકીર્ણ સંયોજનની સાંદ્રતા પણ વધારે હોય, અને જો દ્રાવણમાં સંકીર્ણ સંયોજનની સ્થાયીતા વધારે હોય તો જ તેની સાંદ્રતા વધારે હોય. રેડી? આથી કહી શકાય કે કોઈ પણ જલીય દ્રાવણમાં સંકીર્ણ સંયોજનની સ્થાયીતા
એ તે દ્રાવણમાં સંતુલન અચળાંકના મૂલ્ય ઉપર આધાર રાખે. એ સંકીર્ણ સંયોજનની તેના દ્રાવણમાં સંતુલન અચળાંકનું મૂલ્ય જેમ મોટું તેમ તે સંકીર્ણ સંયોજનની દ્રાવણમાં સ્થાયીતા વધારે. આથી અત્યાર સુધીની કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં 1 કે 2 વાર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે નીચે આપેલી 4 સંતુલિત સંકીર્ણ સંયોજનની રચના માટે, પ્રક્રિયા માટે આપેલ સંતુલન અચળાંકના મૂલ્યોને આધારે કહો કે કઈ પ્રકારની સંકીર્ણ સંયોજનની રચના સૌથી વધુ દ્રાવણમાં સ્થાયી છે. તો 4 ઓપ્શન્સ જોવાના, જે પૈકી જે ઓપ્શનમાં સંતુલન અચળાંકનું મૂલ્ય મોટું હોય તે સંકીર્ણ સંયોજનની સ્થાયીતા મોટી હોય. માત્ર આ મુદ્દાને જ ધ્યાનમાં રાખવાનો. યાદ રાખજો, ખાસ ટિપ્સ લખું છું, આ પોઈન્ટને ધ્યાનમાં રાખશું. દ્રાવણમાં સંકીર્ણ સંયોજનની સ્થાયીતા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, સંતુલન અચળાંક કે. બીજો મુદ્દો, વધારાનો હજી પોઈન્ટ્સ લખું છું. કોઈ પણ સંકીર્ણ સંયોજનની સ્થાયીતા કયા પરિબળ ઉપર આધાર રાખે છે. હજી એક મુદ્દો જે આપણે રેગ્યુલર લેક્ચર્સમાં જોઈ ગયા, પણ પાછું લખું છું. સંકીર્ણની સ્થાયીતા એ લિગેન્ડની પ્રબળતા ના સમપ્રમાણમાં છે. જેમ લિગેન્ડ પ્રબળ તેમ તે સંકીર્ણ સંયોજનની સ્થાયીતા વધારે. સાંભળજો, જેમ લિગેન્ડ પ્રબળ તેમ સંકીર્ણ સંયોજનની સ્થાયીતા વધારે. ફોર એક્ઝામ્પલ, સાથે એક એક્ઝામ્પલ આપવું પણ જરૂરી. ચાલો એક્ઝામ્પલ આપું. લાઈક NiCN4 -2 ની સ્ટેબિલિટી NiCl4 -2 કરતા વધારે સ્થાયીતા. કારણ કે Cn Cl કરતા પ્રબળ લિગેન્ડ છે. આપણે પોઈન્ટ જોઈ ગયા હતા સ્ટેબિલિટીના કોન્સેપ્ટમાં, રેગ્યુલર લેક્ચર્સમાં. દીકરાઓ ભૂલી ગયા હોય તો તમે પાછા આપણા જ આગળના બોર્ડના લેક્ચરમાં તમે પ્લેલિસ્ટમાં જાશો ત્યારે એ લિગેન્ડની સ્થાયીતાનો વિડીયો તમે જરૂર જોજો. જ્યારે તમે જોશો ત્યારે ક્લિયર થઈ જશે કે આ કઈ રીતે મેં વાત કરી છે. લિગેન્ડની સ્થાયીતા માટે લિગેન્ડની પ્રબળતા મહત્વની ઇમ્પોર્ટન્ટ છે સંકીર્ણ સંયોજનની સ્થાયીતા માટે. અને લિગેન્ડની પ્રબળતાની સિક્વન્સ સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝમાંથી આવેલી છે, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પરથી. યાદ કરો, મેં સિક્વન્સ પણ તમને યાદ રખાવેલી હતી. આઈ બરબાદી સની ક્લાસ સે ફરાર, ઓહ ઓક્ઝેલેટો ઓર પાની, ના સમજ ઈડીટી એન્ડ એમોનિયા આર ઇન નોર્થ કેનેડા એન્ડ કોલંબો. આ એક સિક્વન્સ છે, યાદ રાખજો. ચાલો હજી એક પોઈન્ટ. માનો કે ક્યારેક એવું પણ બને, એવા સંકીર્ણ સંયોજનો પણ હોય કે જેમાં કેન્દ્રીય પરમાણુ પણ એકનો એક હોય અને લિગેન્ડ પણ એકના એક હોય. ત્યારે સ્થાયીતા કેના ઉપર આધાર રાખે? તો યાદ રાખજો, સંકીર્ણની સ્થાયીતા કેન્દ્રીય પરમાણુ ના ઓક્સિડેશન આંક પર પણ આધાર રાખે છે. જેમ ઓક્સિડેશન આંક મોટો તેમ તે સંકીર્ણ સંયોજનની સ્થાયીતા વધારે હોય. પણ ક્યારે કન્ડિશન? જ્યારે કેન્દ્રીય પરમાણુની ફરતે લિગેન્ડ સમાન હોય. જ્યારે કેન્દ્રીય પરમાણુ અને લિગેન્ડ બંને સમાન હોય. જ્યારે બંને સમાન હોય ત્યારે આ મુદ્દાને ધ્યાનમાં રાખવાનો. જ્યારે કેન્દ્રીય પરમાણુ અને લિગેન્ડ બંને સમાન હોય ત્યારે જે કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક મોટો તેની સ્થાયીતા મોટી. શા માટે? સ્થાયીતાનો મુખ્ય કોન્સેપ્ટ શું છે? કેન્દ્રીય પરમાણુ સાથે લિગેન્ડ પ્રબળતાથી જોડાયેલો હોવો જોઈએ, બસ. ધેટ્સ ઓનલી. પણ એ લિગેન્ડ પ્રબળતાથી કેન્દ્રીય પરમાણુ સાથે ક્યારે જોડાય? કે જ્યારે લિગેન્ડ કેન્દ્રીય પરમાણુની નજીકથી જોડાયેલો હોય. અને કેન્દ્રીય પરમાણુની નજીકથી લિગેન્ડ ક્યારે જોડાય? લુઈસ એસિડ બેઝ જેવી જ લાક્ષણિકતા. ઇલેક્ટ્રોન પ્રબળતાથી, કેન્દ્ર પ્રબળતાથી ઇલેક્ટ્રોનને ખેંચતો હોવો જોઈએ. મતલબ કેન્દ્રીય પરમાણુ લિગેન્ડને પ્રબળતાથી આકર્ષતો હોવો જોઈએ અને લિગેન્ડ પણ કેન્દ્રીય પરમાણુ તરફ પ્રબળતાથી આકર્ષાતો હોવો જોઈએ. એવું ક્યારે બને? જ્યારે કેન્દ્રીય પરમાણુ પાસે ધન વીજભારની પ્રબળતા મોટી હોય. આથી જ્યારે
લિગેન્ડ્સ પણ સમાન અને કેન્દ્રીય પરમાણુ પણ સમાન, ત્યારે ખાસ યાદ રાખજો દીકરાઓ, કેન્દ્રીય પરમાણુનો વીજભાર ઇમ્પોર્ટન્સ દર્શાવે છે. મતલબ એનું એક એક્ઝામ્પલ છે, જેમ કેન્દ્રીય પરમાણુનો વીજભાર મોટો તેમ સંકીર્ણ સંયોજનની સ્થાયીતા પણ મોટી. લાઈક FeCN6-3, જેમાં Fe નો ઓક્સિડેશન આંક છે +3. અને બીજું એક એક્ઝામ્પલ લખીશ, FeCN6-4, જેમાં Fe નો ઓક્સિડેશન આંક છે, જોયું ક્રિકેટમાં હાલીશ, +2. આથી સ્થાયીતાની વાત કરીએ તો સ્થાયીતા માટે પણ આ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. લિગેન્ડ પણ સમાન અને કેન્દ્રીય પરમાણુ પણ સમાન, પરંતુ બંને કેન્દ્રીય પરમાણુની ઓક્સિડેશન અવસ્થા જુદી જુદી છે. આથી Fe ની ઓક્સિડેશન અવસ્થા જોઈ શકો છો +3 ને Fe ની ઓક્સિડેશન અવસ્થા +2. આથી આની સ્થાયીતા વધારે હોય. આવા MCQs બહુ આવે દીકરાઓ સ્થાયીતાના સંદર્ભમાં. તમે ઘણા MCQ જોયા હશે દીકરાઓ. ત્યારે યાદ રાખજો, પહેલી પ્રાયોરિટી લિગેન્ડની પ્રબળતાને, જેમાં લિગેન્ડ પ્રબળ એની સ્થાયીતા વધારે. બીજી પ્રાયોરિટી લિગેન્ડમાંનો સરખા છે તો કેન્દ્રીય પરમાણુ પણ જોવો, કેન્દ્રીય પરમાણુ પણ સરખા, લિગેન્ડ પણ સરખા, તો કેન્દ્રીય પરમાણુમાં જેનો ઓક્સિડેશન આંક મોટો તેની સ્થાયીતા મોટી. રેડી? એટલે ખાસ અહીંયા આ છે હેક્ઝાસાઇનોફેરેટ 3 આયન, આ છે હેક્ઝાસાઇનોફેરેટ 2 આયન, તો અહીંયા 2 ઓક્સિડેશન નંબર, 3 ઓક્સિડેશન નંબર, તો Fe ની ઓક્સિડેશન અવસ્થા +3 મોટી છે એટલે એની સ્થાયીતા મોટી છે. ત્રીજો પોઈન્ટ, હજી એવો પ્રશ્ન બને કે માનો સર કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક કઈ સરખો અને કેન્દ્રીય પરમાણુ, સાંભળજો, કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક કઈ સરખો, લિગેન્ડ સરખા, પણ કેન્દ્રીય પરમાણુ જુદા જુદા. ત્યારે મેં પહેલા જ કીધું કે જ્યારે કેન્દ્રીય પરમાણુનું ધન વીજભારત્વ મોટું હશે ને ત્યારે લિગેન્ડ નજીકથી જોડાય. આપણો સ્થાયીતાનો મુખ્ય ઇન્ટેન્શન શું છે? કેન્દ્રીય પરમાણુની નજીકથી લિગેન્ડ જોડાતો હોવો જોઈએ, તો જ એ બંધ મજબૂત બને અને સ્થાયીતા વધે. તો બે પરમાણુ જુદા જુદા છે, ભલે લિગેન્ડ એક સરખા, પણ બે પરમાણુ જુદા જુદા છે અને બે પરમાણુમાં ઓક્સિડેશન અવસ્થા ભલે સરખી રહી, પણ જેમ પરમાણુનું કદ નાનું તેમ સંકીર્ણ સંયોજનની સ્થાયીતા વધારે. એટલે ખાસ એક સંકીર્ણની સ્થાયીતા હજી એક મુદ્દા ઉપર પણ આધાર રાખે. કેન્દ્રીય પરમાણુનું કદ નાનું તેમ સ્થાયીતા વધારે. આથી કહી શકાય કે જેમ સંકીર્ણ સંયોજનની સ્થાયીતા એ કેન્દ્રીય પરમાણુના કદના વ્યસ્ત પ્રમાણમાં છે. દીકરાઓ જુઓ, વ્યસ્ત પ્રમાણ થયું, ઇન્વર્સ પ્રપોર્શન, વ્યસ્ત પ્રમાણ. કારણ કે જેમ સંકીર્ણ સંયોજનનું કદ નાનું, સાંભળજો, સંકીર્ણ સંયોજનમાં રહેલા કેન્દ્રીય પરમાણુનું કદ નાનું તેમ સ્થાયીતા મોટી. એક્ઝામ્પલ આપું, Cr CN6, માનો કે આ +3 છે ક્રોમિયમ, તો અહીંયા થશે -3, જેમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક છે +3. અને નેક્સ્ટ એના પછી FeCN6-3, આમાં પણ ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +3 છે, પણ Fe નું કદ ક્રોમિયમના કદ કરતા નાનું છે. આથી સ્થાયીતાની વાત કરીએ તો સ્થાયીતા આની વધારે આવશે. એટલે આ બાબતને ખાસ ધ્યાન રાખજો. જ્યારે આવો પ્રશ્ન પૂછાય કે કેન્દ્રીય પરમાણુ જુદા જુદા છે પણ તમે એમ કહો સર લિગેન્ડ પ્રબળ એમ સ્થાયીતા વધારે, તો બેમાં લિગેન્ડ સરખા. ઓકે, બીજો પોઈન્ટ, કેન્દ્રીય પરમાણુનો વીજભાર જેમ મોટો એમ એની સ્થાયીતા મોટી, પણ બેમાં કેન્દ્રીય પરમાણુનો વીજભાર સરખો, જોઈ શકો છો +3 તો હવે તો બકરી ડબે પુરાણી નહીં. ત્યારે કેન્દ્રીય પરમાણુનું કદ જોઈ લેવાનું. જો 1 by 1 સિક્વન્સ કહેતો જાઉં છું, કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની દીકરાઓ. પહેલા સંકીર્ણ સંયોજનમાં રહેલા લિગેન્ડની પ્રબળતા જોવાની, લિગેન્ડની પ્રબળતા વધારે એમ સ્થાયીતા વધારે. બીજો મુદ્દો, પ્રબળતા મૂકો, બે હરખા લિગેન્ડ હોય અને કેન્દ્રીય પરમાણુ પણ સરખા હોય તો કાંઈ વાંધો નહીં, કેન્દ્રીય પરમાણુનો વીજભાર જોઈ લ્યો, જેનો વીજભાર મોટો તેની સ્થાયીતા મોટી. કાંઈ વાંધો નહીં, એ પણ નથી, લિગેન્ડ પણ સરખા અને કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક પણ સરખો. ઓકે, બંને કેન્દ્રીય પરમાણુ જુદા જુદા હશે, એમાં જે કેન્દ્રીય પરમાણુનું કદ નાનું તેની સ્થાયીતા મોટી. અને આવત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ કદ ઘટે. આથી સ્કેન્ડિયમથી ઝિંક બાજુ જાઓ એમ કદનો ઘટાડો થતો હોવાથી તેવા સંકીર્ણ સંયોજનની સ્થાયીતાનો ક્રમ આવી રીતે જોવા મળશે, વધશે.
આથી સંકીર્ણ સંયોજનની સ્થાયીતા કેન્દ્રીય પરમાણુના કદના વ્યસ્ત પ્રમાણમાં. નેક્સ્ટ પોઈન્ટ, હજી 4 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજન કરતા 6 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનની સ્થાયીતા વધારે હોય જો સમાન લિગેન્ડ હોય તો. સ્થાયીતા ચાર સવર્ગાંક વાળા સંકીર્ણ કરતા 6 સવર્ગાંક વાળા સંકીર્ણ ની સ્થાયીતા વધારે હોય. દીકરાઓ ખાસ યાદ રાખજો, 4 સવર્ગાંક વાળા સંકીર્ણ કરતા 6 સવર્ગાંક વાળા સંકીર્ણની સ્થાયીતા વધારે હોય. એનું એક્ઝામ્પલ લેવું જોઈએ, તો ચાલો લઈ લઈએ એનું એક્ઝામ્પલ. એક દાખલા તરીકે NiCl4 -2 કરતા NiCl6 -4 ની સ્થાયીતા વધારે હોય. કેમ કે કેન્દ્રીય પરમાણુ સરખો, લિગેન્ડ સરખા, વીજભાર પણ સરખો, મતલબ કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક પણ સરખો, બેયનો +2 છે. ત્યારે એવી પરિસ્થિતિમાં તમારે ખાસ જોવાનું, બધું સરખું છે તો સવર્ગાંક નોખો હશે. જેનો સવર્ગાંક વધારે તેની સ્થાયીતા વધારે. અને છેલ્લો પોઈન્ટ, કોઈ પણ અચક્રીય કરતા ચક્રીય સંકીર્ણ સંયોજનની સ્થાયીતા વધારે હોય. ચાલો, ચક્રીય સંકીર્ણ સંયોજન એને કે કિલેટ સંયોજન, મતલબ એક મુદ્દો ખાસ ઉમેરવો પડશે, નોટ ડાઉન કરજો. અચક્રીય સાદા સંકીર્ણ કરતા સ્થાયીતા મોટી ચક્રીય કિલેટ સંકીર્ણ સંયોજન. ચક્રીય કિલેટ સંકીર્ણ સંયોજન. અચક્રીય સંકીર્ણ સંયોજન કરતા ચક્રીય કિલેટ સંકીર્ણ સંયોજનની સ્થાયીતા વધારે હોય. એટલે દીકરાઓ ખાસ યાદ રાખજો, તમને કોઈ એવું MCQ આવે લાઈક આવું છે, ફોર એક્ઝામ્પલ એવું કે છે કે ભાઈ NiCN4 -2 અને Ni ઓક્ઝેલેટ ટ્વાઇસ -2 આવા બે સંકીર્ણ સંયોજન આપેલા છે. સાંભળજો, તો આ બે સંકીર્ણ સંયોજનમાં સ્થાયીતા કેની વધારે હશે? તો એક રીતે તમે જોશો, એક નજરે તમને એવું થશે કે સાયનાઇડ છે ઓક્ઝેલેટ કરતા પ્રબળ લિગેન્ડ છે, તો સાયનાઇડની સ્થાયીતા વધારે હોવી જોઈએ. પણ ના, એક્સેપ્શનલી યાદ રાખજો, સ્થાયીતા ઓક્ઝેલેટની વધારે છે. કેમ કે આ કિલેટ છે, કિલેટ ચક્રીય સંકીર્ણ હંમેશા અચક્રીય સંકીર્ણ કરતા ચક્રીય સંકીર્ણ સંયોજનની સ્થાયીતા વધારે હોય. આથી એક બાબતને ખાસ મગજમાં ઉતારી લેજો, બાય હાર્ટ કરી લેજો કે ચક્રીય સંકીર્ણ સંયોજનની સ્થાયીતા અચક્રીય કરતા વધારે હોય. એટલે આવી પરિસ્થિતિ ક્યારે હોય ત્યારે તમારા MCQ ખોટા પડવાના ચાન્સ વધી જાય. કેમ કે તમે પ્રબળ લિગેન્ડને લઈને દોડશો તો પ્રબળ લિગેન્ડ ભલે હોય પણ છે અચક્રીય, કિલેટિંગ લિગેન્ડ્સ જોડાયેલો હોય ત્યારે સ્થાયીતા વધી જાય. આથી આની સ્થાયીતા વધારે હશે. હા, બધા અચક્રીય હોય ત્યારે લિગેન્ડની પ્રબળતા જોવાની. એટલે આટલા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખવાના છે દીકરાઓ. લિગેન્ડની પ્રબળતા વધારે તો સ્થાયીતા વધારે. બીજી વસ્તુ, લિગેન્ડ અને કેન્દ્રીય પરમાણુ બે સરખા તો જેનો ઓક્સિડેશન આંક મોટો તેની સ્થાયીતા વધારે. ત્રીજું, લિગેન્ડ પણ સરખો, ઓક્સિડેશન આંક પણ સરખો, તો જેમ કેન્દ્રીય પરમાણુનું કદ નાનું તેમ સ્થાયીતા વધારે. એક મુદ્દો ખાસ એ પણ ધ્યાન રાખવાનો. નેક્સ્ટ પોઈન્ટ, સ્થાયીતા 4 સવર્ગાંક કરતા 6 સવર્ગાંક વાળા સંકીર્ણ સંયોજનની વધારે હોય. અને છેલ્લો, સ્થાયીતા અચક્રીય કરતા ચક્રીય સંકીર્ણ સંયોજનની વધારે હોય. આથી અચક્રીયમાં પ્રબળ લિગેન્ડ હોય અને ચક્રીયમાં એના કરતા ઓછો પ્રબળ લિગેન્ડ હોય તો ચક્રીય સંકીર્ણ સંયોજનની સ્થાયીતા વધારે જ હશે. કારણ કે તે કિલેટ કમ્પાઉન્ડ છે જેની સ્થાયીતા હંમેશા વધારે હોય અચક્રીય કરતા. અને એક જે મુખ્ય મુદ્દો હતો એ તો કહેવો જ પડે કે જે સંકીર્ણ સંયોજનોનું તેના દ્રાવણમાં સંતુલન અચળાંકનું મૂલ્ય મોટું તેની પણ સ્થાયીતા મોટી. ચલો ક્લિયર? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે દીકરાઓ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાતા પ્રશ્નો માટે. ચલો ક્લિયર? તો હવે આપણે એક ટોપિક હજી આગળ વધારીએ. ચાલો દીકરા, હવે આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી.
દીકરા આપણે રેગ્યુલર લેક્ચર્સની અંદર અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન માટે અને ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજન માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીનો અભ્યાસ કરી ગયા છીએ અને આપ સૌએ લેક્ચર્સ જોયા હશે. રેડી? પરંતુ માનો જે કોઈ દીકરાવે જો આપણા ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીના લેક્ચર્સ જોયા નથી, તે વિડીયો જોયા નથી, તો પહેલા આ વિડીયોને બંધ કરી અને સૌપ્રથમ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એટલે કે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનો અને ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એટલે કે ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનો માટે સ્ફટિક ક્ષેત્રવાદ એટલે કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીનો કોન્સેપ્ટ સૌપ્રથમ આપ વિડીયો લેક્ચર્સ થકી અભ્યાસ કરી લ્યો. આપણા એ લેક્ચરની અંદર ડિટેલમાં ઓક્ટાહેડ્રલ અને ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ માટે CFT એટલે કે સ્ફટિક ક્ષેત્રવાદ વિશે સમજાવેલ છે. પરંતુ ત્યારે મેં એવું પણ ડિસ્કશન કરેલું હતું કે આપણી ટેક્સ્ટ બુકની અંદર સમતલીય ચોરસ રચના ધરાવતા સંકીર્ણ સંયોજનો માટે કોઈ પણ પ્રકારના સ્ફટિક ક્ષેત્રવાદની માહિતી આપેલી નથી, એટલે આપણે એને JEE નીટના લેક્ચરમાં જોશું. તો દીકરાઓ આપણે સ્પેશિયલી આજના દિવસની અંદર આ ટોપિકમાં આપણે DsP2 હાઇબ્રિડાઇઝ્ડ સમતલીય ચોરસ એટલે કે સ્ક્વેર પ્લાનર પ્રકારની જે રચના છે સંકીર્ણ સંયોજનોની, એના માટે સ્ફટિક ક્ષેત્રવાદનો અભ્યાસ કરશું. રેડી? તો એની પહેલા હું તમને યાદ કરાવું કે સ્ફટિક ક્ષેત્રવાદમાં ખાસ કરીને કેન્દ્રીય પરમાણુની જે સમશક્તિ કક્ષકો હતી એટલે કે dxy dyz dzx એ 3 છે T2G પ્રકારની સમતલીય કક્ષકો, જ્યારે બે અક્ષીય કક્ષકો dx2 y2 dz2 આ પાંચે પાંચ કક્ષકો ભૂમિ અવસ્થામાં સમશક્તિક હોય. પરંતુ જ્યારે લિગેન્ડ્સ આવતા હોય છે, એ આવતા લિગેન્ડની દિશા અનુસાર તેની દિશામાં આવતી ડી પ્રકારની કક્ષકોની એનર્જીમાં સ્પ્લિટિંગ થાય. એનર્જીમાં આવતા લિગેન્ડના ઋણ વીજભારિત વીજ વાદળની અસરકારકતાને કારણે, રિપલ્સિવ ફોર્સને કારણે તેના એનર્જીમાં ફેરફાર થાય, એનર્જીમાં સ્પ્લિટિંગ થાય. ગુજરાતીમાં કહીએ તો એનર્જીમાં ગેપ જોવા મળે, વિપાટન થાય. આ ઘટનાને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કહેવાય. પણ ડિપેન્ડ કરે છે કે લિગેન્ડ ક્યાંથી આવે છે. જો એ અક્ષમાંથી આવતા હોય તો અક્ષીય કક્ષકોની ઉર્જા વધી જાય અને સરેરાશ એનર્જી કરતા સમતલીય કક્ષકોની ઉર્જા થોડી નીચી રહે. નો ડાઉટ પાંચે પાંચ કક્ષકોની કુલ ઉર્જા ભૂમિ અવસ્થા કરતા વધારે જ હોય, એટલે કે સરેરાશ ઉર્જા વધારે જ હોય. અને જો એ લિગેન્ડ સમતલમાંથી આવતા હોય તો સમતલીય કક્ષકો જે T2G જેને આપણે T2 કક્ષકો પણ કહી શકાય, એવી કક્ષકોની ઉર્જા વધારે અને EG અથવા તો E કક્ષકની ઉર્જા ઓછી રહેશે સરેરાશ કરતા, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ. અને CFSE ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી ના સૂત્રો અને તેને આધારે એ એનર્જીની ગણતરી અને એનર્જીના કોન્સેપ્ટ પણ જોઈ ગયા છીએ. રેડી? તો દીકરાઓ, હવે ખાસ પોઈન્ટ હું તમારી સામે રજૂ કરું છું, અને છે સમતલીય ચોરસ સંકીર્ણ સંયોજન માટે સ્ફટિક ક્ષેત્રવાદ. દીકરાઓ, સમતલીય ચોરસ પહેલા તો આકાર દોરું. માની લ્યો મારી પાસે કેન્દ્રીય પરમાણુ છે M અને તેની આજુબાજુ 4 લિગેન્ડ્સ આવે છે સમતલીય ચોરસ રચનામાં. તો એ 4 લિગેન્ડને ગોઠવીએ. તો દીકરાઓ, આ 4 લિગેન્ડ્સ છે એ કેન્દ્રીય પરમાણુની ફરતે ગોઠવાઈ ગયા. આ 4 લિગેન્ડને જો જોડીએ તો જે રચના થશે એ થશે સમતલીય ચોરસ. પરંતુ આ આવતા લિગેન્ડ્સ જે કેન્દ્રીય પરમાણુની ફરતે જોડાય છે, એ લિગેન્ડની દિશા જોવી પડશે. તો પહેલા એના ઉપર એક ધ્યાન કરીએ. સૌ પ્રથમ આ એક લિગેન્ડ છે. દિશાની વાત કરીએ તો જો હું આને Z અક્ષ કહું, આને Y અક્ષ કહું, સોરી X અક્ષ કહું અને આને Y અક્ષ કહું, તો લિગેન્ડ છે એ કઈ ડાયરેક્શનમાંથી આવે છે? તો લિગેન્ડ્સ આવે છે X અને Y અક્ષ ઉપરથી, Z ઉપરથી નથી આવતા અને સમતલમાંથી નથી આવતા. ક્યારે? જ્યારે રચના સમતલીય ચોરસ થાય. આથી કહી શકાય કે સમતલીય ચોરસ રચના ધરાવતા સંકીર્ણ સંયોજનોમાં કે જેમાં DsP2 હાઇબ્રિડાઇઝેશન થાય છે, તેમાં લિગેન્ડ્સ માત્ર
એક્સ અને વાય અક્ષ ઉપરથી આવે છે, એટલે આ લિગેન્ડની અસર, જે આવતા લિગેન્ડની અસર છે એ કેન્દ્રીય પરમાણુની અક્ષીય કક્ષકો ઉપર વધુ જોવા મળશે. આથી એમ કહી શકાય કે લિગેન્ડ એક્સ અને વાય અક્ષ પરથી આવે છે, જે DsP2 સંકરણ દ્વારા કેન્દ્રીય પરમાણુ સાથે જોડાય છે. DsP2 હાઇબ્રિડાઇઝેશન દ્વારા કેન્દ્રીય પરમાણુ સાથે જોડાય છે. જેમાં ખાસ મહત્વનો મુદ્દો ચર્ચા કરીએ તો જ્યારે આ લિગેન્ડ છે એ કેન્દ્રીય પરમાણુની અક્ષીય કક્ષકો ઉપર જ્યારે જોઈન્ટ થશે, અક્ષીય કક્ષકો ઉપર જોડાય છે, ત્યારે કઈ દિશામાંથી આવે છે પહેલા એક નજર નાખો, એક્સ અને વાય અક્ષ ઉપરથી. આથી જે લિગેન્ડની અસરકારકતા છે એ અસરકારકતા હેઠળ અક્ષીય કક્ષકોની જ ઉર્જા વધશે. હવે એ ઉર્જા કેવી રીતે, કઈ રીતે વધે છે એની પહેલા હું તમને એક વખત એક સ્ફટિક ક્ષેત્રના વિભાજનનો ડાયાગ્રામ બતાવું છું અષ્ટફલકીય રચના માટે, કેમ કે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં પણ લિગેન્ડ ક્યાંથી આવે છે? અક્ષ ઉપરથી. પણ એમાં એક ફરક છે કે એમાં ઝેડ અક્ષમાંથી પણ લિગેન્ડ આવે છે, પરંતુ અહીંયા ઝેડ અક્ષ ઉપરથી લિગેન્ડ આવતો નથી. આપણે પહેલા અષ્ટફલકીય રીતે વાત કરીએ ને તો અષ્ટફલકીય રચનામાં કેન્દ્રીય પરમાણુની ફરતે 6 લિગેન્ડ એક્સ, વાય અને ઝેડ અક્ષ ઉપરથી આવતા હોવાથી જે અક્ષીય કક્ષકો છે કઈ કઈ dx2-y2 અને dz2 એમની ઉર્જાનો વધારો થાય. dxy, yz અને zx ની ઉર્જા ભૂમિ ડીજનરેટ કક્ષકો હતી ત્યારે જે ઉર્જા હતી એના કરતા વધારે જ હોય છે, કેમ કે લિગેન્ડની અસરકારકતા એ અક્ષીય કક્ષકો ઉપર વધારે થાય અને સમતલીય કક્ષકો ઉપર પણ થાય ખરા, પણ ઓછી થાય. આથી લિગેન્ડની અસરકારકતાને કારણે જે અક્ષીય કક્ષકો છે એની ઉર્જામાં જબરજસ્ત વધારો થશે, જ્યારે સમતલીય કક્ષકોની ઉર્જા ઓછી વધશે. આથી બંનેની જે સરેરાશ લેવામાં આવે તો સરેરાશ કરતા અક્ષીય કક્ષકોની ઉર્જા વધારે હોય અને સમતલીય કક્ષકોની ઉર્જા સરેરાશ કરતા ઓછી હોય, અને જે સરેરાશ છે એને કહેવાય બેરી સેન્ટર. અને બે કક્ષકો વચ્ચે રહેલો જે એનર્જી ગેપ છે, સ્ફટિક ક્ષેત્રનું વિભાજન છે, તેને કહેવાય ડેલ્ટા ઓ, ઓક્ટાહેડ્રલ એનર્જી સ્પ્લિટિંગ ફોર ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ, ડેલ્ટા ઓ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો dx2-y2 અને dz2 કક્ષકોની ઉર્જા છે. આ કેના માટે હતું? અષ્ટફલકીય માટે. આપણે કેના માટે અભ્યાસ કરવો છે? સમતલીય ચોરસ માટે. અને એમાં લિગેન્ડ આવે છે એક્સ અને વાય ઉપરથી. આથી એમાં તમે ખાસ જોશો તો ખ્યાલ આવશે, લિગેન્ડ માત્ર એક્સ અને વાય અક્ષ ઉપરથી એન્ટર થાય છે. આથી ઝેડ અક્ષ ઉપર જે કક્ષક છે કઈ dz2, એના ઉપર લિગેન્ડની અસરકારકતા ખૂબ ઓછી રહેશે, કેમ કે લિગેન્ડ જે ડાયરેક્શનમાંથી આવે છે તમે જોઈ શકો છો. આ રીતે જો હું ડાયાગ્રામ દોરું તો તમને ખ્યાલ આવશે કદાચ કે માની લ્યો કે મારી પાસે સમતલીય ચોરસ રચના છે, અને એ સમતલીય ચોરસ રચનામાં જે ગોઠવાયેલા જે લિગેન્ડ્સ હશે, હવે એમાં એક અહીંયા છે ઝેડ અક્ષ. હવે આ ઝેડ અક્ષ છે, આ બાજુથી લિગેન્ડ આવે, આ બાજુથી લિગેન્ડ આવે, આ બાજુથી લિગેન્ડ આવે, આ બાજુથી લિગેન્ડ આવે. ચાર જે સમતલીય ચોરસ આ ઝેડ અક્ષ છે. એક લિગેન્ડ અહીંયાથી આવશે એક્સ અક્ષમાંથી, એક લિગેન્ડ વાય અક્ષમાંથી આવશે. ટોટલ 4 લિગેન્ડ્સ છે. એ ચારે 4 લિગેન્ડ્સ એક્સ અને વાય અક્ષમાંથી આવે છે. એમાં ઝેડ અક્ષ ઉપરથી તો કોઈ લિગેન્ડ આવતો જ નથી. આથી આ લિગેન્ડની અસરકારકતા છે માત્ર ક્યાં આવશે? એક્સ અને વાય અક્ષ ઉપર રહેલી કક્ષક ઉપર. એટલે એક્સ અને વાય અક્ષ ઉપર રહેલી કક્ષકની ઉર્જા જોરદાર વધશે. જ્યારે dz2 ઉપર કક્ષકોની ઉર્જા, મતલબ આ dz2 ની જે કક્ષક છે એની ઉર્જા આ x2-y2 જેટલી નહીં વધારેલી હોય, કારણ કે લિગેન્ડ તો ત્યાં આવતો જ નથી. લિગેન્ડ માત્ર ક્યાં અસર કરશે? એક્સ અને વાય અક્ષ ઉપર રહેલી કક્ષકો ઉપર. આથી એ જે ગોઠવણી પ્રમાણે વાત કરું તો એ ગોઠવણી પ્રમાણે આ જે બે કક્ષકો હતી એ બે કક્ષકો પૈકી ખરેખર વધારે ઉર્જા કેની થઈ જશે? dx2-y2 ની. કારણ કે dx2-y2 ઉપરથી તો લિગેન્ડ આવે છે, કેમ કે dx2-y2 ક્યાં છે? અક્ષ ઉપર. આ છે અક્ષીય કક્ષક, અને અક્ષ ઉપર dx2-y2 છે, અને એના ઉપરથી તો લિગેન્ડ આવે છે. એટલે માત્ર લિગેન્ડની જબરજસ્ત પ્રબળતા કેના ઉપર એપ્લાય થશે? x2-y2 ઉપર. આથી એની ઉર્જા જોરદાર વધશે. પણ
Eg ની ઉર્જા એટલે કે dz² ની ઉર્જા એટલી ના વધી હોય, ખરેખર એની ઉર્જા ઓછી હોય. જેટલી ઓક્ટાહેડ્રલમાં dz² ની ઉર્જા વધારે હતી એટલી ઉર્જા ખરેખર સમતલીય ચોરસમાં dz² ની ના વધી હોય, એટલે dz² ની ઉર્જા ઓછી હશે. ચલો રેડી. બીજી એક વાત એવી કહેવા માંગીશ કે જ્યારે લિગેન્ડ x અને y અક્ષ ઉપરથી, એટલે અહીંયાથી આવતી હોય, સાંભળજો, અહીંયાથી લિગેન્ડ આવતા હોય તો આ x અને y અક્ષ ઉપરથી જ્યારે લિગેન્ડ્સ આવતા હશે, x અને y અક્ષ ઉપરથી જ્યારે લિગેન્ડ્સ આવતા હશે ત્યારે જે આ સમતલીય કક્ષક છે એ સમતલીય કક્ષક ઉપર આ બાજુથી આવતા અક્ષ ઉપરથી આવતા લિગેન્ડ્સની પ્રબળતાની અસર સમતલીય કક્ષક ઉપર થાશે ખરા, પણ એ સમતલીય કક્ષકો પૈકી કઈ સમતલીય કક્ષક ઉપર એ લિગેન્ડની પ્રબળતા વધારે જોવા મળશે? વિચારો કે જે કક્ષક x અને y સમતલમાં હશે ને, x અને y સમતલમાં એટલે કે અહીંયા એ x અને y સમતલમાં લિગેન્ડની પ્રબળતા વધારે જોવા મળશે. કેના કરતા? YZ સમતલ કરતા કે XZ સમતલ કરતા. કારણ કે z અક્ષ ઉપરથી કોઈ લિગેન્ડ આવતા નથી. આથી આ લિગેન્ડની પ્રબળતા અસર હેઠળ જે dxy, yz અને zx આ ત્રણ સમતલીય કક્ષકો હતી ને એ પૈકીની dxy કક્ષકની ઉર્જા વધારે જોવા મળશે અને એની ઉર્જા dz² કરતા પણ વધારે હશે, કેમ કે dz² ઉપરથી તો લિગેન્ડ જ નથી આવતો. જ્યારે dxy અક્ષ ઉપરથી લિગેન્ડ આવતો હોવાથી dxy સમતલની કક્ષકો ઉપર અસરકારકતા વધારે થશે, કેમ કે બે બાજુથી લિગેન્ડ એન્ટર થાય છે, એટલે વચ્ચે જે સમતલીય dxy કક્ષક છે એના ઉપર લિગેન્ડની પ્રબળતા વધારે જોવા મળશે. આઈ થિંક હું સમજાવી શકતો હોઈશ તમને. આ છે dz², dz² ઉપરથી લિગેન્ડ નથી આવતો અને dz² સાથે અનુવર્તી જેટલી કક્ષકો છે એના ઉપર લિગેન્ડની પ્રબળતા ઓછી હશે, કેમ કે z ઉપરથી તો કોઈ લિગેન્ડ આવતો જ નથી. પણ x અને y ને અનુવર્તી જેટલી કક્ષકો છે એને આધારે લિગેન્ડમાં પ્રબળતા જોવા મળશે. આથી dxy ઉપર લિગેન્ડ x અને y અક્ષ ઉપરથી આવતું હોવાથી dxy ની કક્ષકોની ઉર્જા પણ વધારે હશે dyz zx કરતા, અને dx²-y² કક્ષકની ઉર્જા વધારે હશે dz² કરતા. આથી સિક્વન્સ પ્રેક્ટિકલી આવી થાય છે. સૌથી વધારે dz² ની ઉર્જા છે, ત્યાર પછી વધી જાય dxy ની. dz² ની ઉર્જા dxy કરતા ઓછી છે અને dyz અને dzx ની ઉર્જા dxy કરતા પણ ઓછી છે. આથી ઓવરઓલ જો એનર્જીનો સ્પ્લિટિંગ આપણે જોશું દીકરાઓ, તો એનર્જી સ્પ્લિટિંગ કંઈક આવા ક્રમનું જોવા મળશે. આ જે આખું જે એનર્જીનો ગેપ છે, એનર્જી ગેપને કહેવામાં આવે છે ડેલ્ટા સ્ક્વેર પ્લાનર. મતલબ કે સમતલીય ચોરસ રચનામાં જોવા મળતું એનર્જી સ્પ્લિટિંગ જોઈ શકો છો. આ છે ડેલ્ટા ઓ, તો આ થઈ ગયું ડેલ્ટા સ્ક્વેર પ્લાનર. આથી પ્રેક્ટિકલી ડેલ્ટા સ્ક્વેર પ્લાનર ની વેલ્યુ જો કેન્દ્રીય પરમાણુ માં લિગેન્ડ 4 સવર્ગાંક રચના ધરાવતો હોય અને 6 સવર્ગાંક હોય, હું ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ આપું, લાઈક NiCN4 -2 અને એક NiCN6 -4, તો આ 4 સવર્ગાંક વાળો ના 6 સવર્ગાંક વાળો, બરાબર. હવે આ સંકીર્ણ સંયોજન માટે વાત કરીએ અને આનું હાઇબ્રિડાઇઝેશન જુઓ તો D2sp3, આનું હાઇબ્રિડાઇઝેશન જોશો તો dsp2. તો આ બેમાં આમાં 4 સવર્ગાંક કે જેનું સંકલન dsp2 છે અને જેનો આકાર સમતલીય ચોરસ છે તેમાં સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન મોટું થશે. આથી ડેલ્ટા સ્ક્વેર પ્લાનર જે ડેલ્ટા ઓ કરતા પણ મોટું છે. આથી એક જ પ્રકારનો, સાંભળજો આ સંબંધ કેના માટે લખું છું, એક જ પ્રકારનો કેન્દ્રીય પરમાણુ અને એક જ પ્રકારના લિગેન્ડ થી બનતા બે સંકીર્ણ સંયોજન કે જેમાં એકમાં 4 સવર્ગાંક છે, એકમાં 6 સવર્ગાંક છે અને 4 સવર્ગાંકમાં પણ રચના કેવી છે dsp2 સ્ક્વેર પ્લાનર. મતલબ સમતલીય ચોરસ રચના હોય તો એના માટે જે સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થાય છે એ સ્ફટિક ક્ષેત્રનું વિભાજન એ ડેલ્ટા ઓ અષ્ટફલકીય રચનામાં સ્ફટિક ક્ષેત્રના વિભાજન કરતા મોટું થશે. તમારી સામે રાખ્યું છે. આથી ડેલ્ટા સ્ક્વેર પ્લાનર ઇઝ ઇક્વલ ટુ 4/3 ડેલ્ટા ઓ. ખાસ ધ્યાન રાખજો, સ્ક્વેર પ્લાનર
એટલે આને આમ પણ લખી શકાય ડેલ્ટા સ્ક્વેર પ્લાનર ઇઝ ઇક્વલ ટુ 1.33 ડેલ્ટા ઓ. મતલબ ડેલ્ટા ઓ કરતા ડેલ્ટા સ્ક્વેર પ્લાનરના સ્ફટિક ક્ષેત્રનું વિભાજન મોટું હોય ડેલ્ટા ઓ ગુણ્યા 1.33 એપ્રોક્સ 1.5 ગણું જેવું. આથી જો સ્ફટિક ક્ષેત્રના વિભાજન માટે સિક્વન્સ જ્યારે લખવાની થાય તો એ સિક્વન્સ હું તમને હવે લખી દઉં છું અને તેને આધારે CFSE ની સિક્વન્સ માટે પણ મેં આગળના રેગ્યુલર લેક્ચર જે CFT ના લેક્ચર્સ હતા એની અંદર મેં લખેલું હતું. ચાલો દીકરાઓ, હવે સ્ક્વેર પ્લાનર સ્ટ્રક્ચર એટલે કે સમતલીય ચોરસ રચના માટે સ્ફટિક ક્ષેત્રવાદ જોયા બાદ આપણે થોડા ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ લઈ લઈએ JEE નીટ માટે, જે ઓલરેડી આપણે રેગ્યુલર લેક્ચરમાં જોઈ ગયા હતા. ફટાફટ એકવાર રિવાઇઝ કરીએ. CFSE ની વેલ્યુ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ કરતાં વીક ફિલ્ડ લિગેન્ડ માટે વધારે હોય અને CFSE ની વેલ્યુ જેટલી વધારે એટલી સંકીર્ણ સંયોજનની સ્થાયીતા વધારે. બીજી વાત, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ એટલે પ્રબળ લિગેન્ડ, વીક ફિલ્ડ લિગેન્ડ એટલે નિર્બળ લિગેન્ડ. CFSE ની વેલ્યુ જેમ કેન્દ્રીય પરમાણુનો વીજભાર મોટો એટલે ઓક્સિડેશન આંક મોટો એમ પણ વધારે હોય એટલે સંકીર્ણ સંયોજનની સ્થાયીતા વધી જાય. જો સ્થાયીતા અને CFSE ના વેલ્યુ વચ્ચે એક રિલેશન દેખાય છે. આ ઉપરાંત CFSE ક્રિસ્ટલ ફ્રી સ્ટેબિલાઇઝેશન એનર્જીની વેલ્યુ 3D પ્રકારની જે કક્ષકો ધરાવતા સંકીર્ણ સંયોજનો હોય એટલે કે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક પ્રકારના એવા તત્વ ધરાવતા સંકીર્ણ સંયોજન કે જે ચોથા આવર્તમાં રહેલા D વિભાગના તત્વો છે જેને 3D કોમ્પ્લેક્સ કહેવાય. પાંચમા આવર્તમાં રહેલા ઇટ્રિયમથી લઈ અને કેડમિયમ સુધીના જેટલા અંદર સંક્રાંતિ તત્વો આવશે એના દ્વારા જે સંકીર્ણ સંયોજન બને એને 4D શ્રેણીના સંકીર્ણ સંયોજન કહેવાય. અને આવર્ત નંબર 6 માં રહેલા લેન્થેનમથી લઈને મર્ક્યુરી સુધીના જે વચ્ચે આવતા સંક્રાંતિ તત્વો છે એટલે કે આવર્ત નંબર 6 માં રહેલા જે D વિભાગના તત્વો છે તેના દ્વારા જે સંકીર્ણ સંયોજન રચાય એને 5D શ્રેણીના સંકીર્ણ સંયોજન કહેવાય. તો આવા સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતી CFSE ની વેલ્યુમાં 5D શ્રેણીના સંકીર્ણ સંયોજનોની વધારે હોય, ત્યારબાદ 4D, 3D. અને બીજી વાત, જુદી જુદી ભૂમિતિમાં જોવા મળતા સ્ફટિક ક્ષેત્રવાદના વિભાજનની વાત કરી, મેં હમણાં જ ચર્ચા કરી દીધી, ક્વિકલી કહી દઉં. સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન સૌથી વધારે ડેલ્ટા સ્ક્વેર પ્લાનરનું હોય, ત્યારબાદ એના કરતાં થોડું ઓછું ડેલ્ટા ઓ અને એના કરતાં ઓછું ડેલ્ટા ટી નું હોય, જેમાં ડેલ્ટા ઓ સાથે મોસ્ટ ઓફ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે એની સાથે જો હું તેનો સંબંધ ડિરાઈવ કરું તો ડેલ્ટા સ્ક્વેર પ્લાનર ઇઝ ઇક્વલ ટુ 4/3 ડેલ્ટા ઓ, એટલે એમાં ડેલ્ટા સ્ક્વેર પ્લાનર મોટું છે કેમ કે 4/3 ઇઝ ઇક્વલ ટુ 1.33. આથી ડેલ્ટા ઓ ગુણ્યા 1.33 કરો ત્યારે સ્ક્વેર પ્લાનર થાય ડેલ્ટા. નેક્સ્ટ પોઈન્ટ, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ, એટલે એપ્રોક્સ 50% કરતાં પણ ઓછું મૂલ્ય થઈ જાય ડેલ્ટા ઓનું ત્યારે ડેલ્ટા ટી થાય. આ જે સંબંધ છે એ એક જ પ્રકારના કેન્દ્રીય પરમાણુ સાથે જોડાયેલા એક જ પ્રકારના લિગેન્ડ માટે રચાતા આવી ભૌમિતિક સંકીર્ણ સંયોજન માટેનો આ સંબંધ બતાવ્યો છે. પણ કોઈ પણ એક જ પ્રકારના લિગેન્ડ અને એક જ પ્રકારના કેન્દ્રીય પરમાણુ દ્વારા જે સંકીર્ણો રચાય અને એમાં સ્ક્વેર પ્લાનર હોય તો તેમાં ડેલ્ટા સ્ક્વેર પ્લાનર સૌથી મોટું થાય, ત્યારબાદ ડેલ્ટા ઓ અને ડેલ્ટા ટી. ચાલો એક લાસ્ટ મુદ્દો જોઈએ આ ચેપ્ટરનો અને એ છે મેં એવા સંકીર્ણ સંયોજનો શરૂઆતમાં કીધા હતા અને એમાં મેં એક શોર્ટકટ ટ્રીક આપેલી હતી કે જો કેન્દ્રીય પરમાણુની ફરતે 4 નિર્બળ લિગેન્ડ વીક ફિલ્ડ લિગેન્ડ હોય તો sp3 સંકરણ હોય અને 6 વીક ફિલ્ડ લિગેન્ડ હોય તો sp3d2. અને જો કેન્દ્રીય પરમાણુની ફરતે 4 સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ એટલે કે પ્રબળ લિગેન્ડ હોય તો dsp2 અને 6 સવર્ગાંક હોય એની ફરતે 6 પ્રબળ લિગેન્ડ હોય તો d2sp3. એ વાતને હું ફટાફટ અહીંયા રજૂ કરીશ તમારી સામે. સવર્ગાંક લિગેન્ડ અને સંકરણ, આ 3 મુદ્દાઓને જો આપણે ધ્યાનમાં લઈએ, મેં આ તે શોર્ટકટ ટ્રિક્સ આપેલી હતી સંકરણ માટે ટિપ્સ કે જો સવર્ગાંક 4 હોય અને લિગેન્ડ છે એ વીક ફિલ્ડ લિગેન્ડ હોય, નિર્બળ લિગેન્ડ, તો sp3 હોય. મોટા ભાગે શબ્દ પકડો, મોટા ભાગે મતલબ થોડા ભાગે કોક અપવાદ નીકળશે. જો સવર્ગાંક 4 હોય અને સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય તો dsp2 હાઇબ્રિડાઇઝેશન, આ ચતુષ્ફલકીય અને આ છે સમતલીય ચોરસ. જો સવર્ગાંક 6 હોય
અને વીક ફિલ્ડ લિગેન્ડ હોય તો sp3d2 અને જો સવર્ગાંક 6 હોય અને સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય તો d2sp3 હોય. આ મોટા ભાગના કેસીસમાં આ જ ઘટના થાય. પણ આ ઘટનાઓ માટે પણ અપવાદરૂપ છે. તમે જેટલા અપવાદરૂપ લિગેન્ડ્સ હતા, જે અપવાદરૂપ સંકીર્ણ સંયોજન હતા, એના એક્ઝામ્પલ્સ આપી દીધા છે જેથી MCQ માં કામ આવશે. D3s હાઇબ્રિડાઇઝેશન MnO4- ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજન છે, પણ આ એક જ એવો દેવનો દીધેલો કોમ્પ્લેક્સ છે કે જેમાં D માં 3D માં 0 ઇલેક્ટ્રોન છે, Mn+7 છે. આથી D ખાલી થઈ જાય છે, D3s પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન થાય છે. ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડના CFT ની થિયરી ભણી ગયા, એની અંદર મેં આની ચર્ચા કરી હતી MnO4- ની ભૂમિતિ વિશે, એટલે તમે એ લેક્ચરમાં જોઈ શકો છો. ત્યારબાદ હજી એક અપવાદરૂપ એવું છે, મેં એવું કીધું કે નિર્બળ લિગેન્ડ જોડાયેલા હોય અને 4 સવર્ગાંક હોય ત્યારે sp3 સંકરણ હોય. પરંતુ અપવાદરૂપ આ બે કેસીસ એવા છે કે જેમાં પ્લેટિનમ અને પેલેડિયમ કેન્દ્રીય પરમાણુ છે. આ પ્લેટિનમ અને પેલેડિયમ કેન્દ્રીય પરમાણુની ફરતે જ્યારે ક્લોરીન જેવા નિર્બળ લિગેન્ડ જોડાયેલા છે ત્યારે પણ તેનું સંકીર્ણ સંયોજનનું બંધારણ છે dsp2 હાઇબ્રિડાઇઝેશન બતાવે છે સ્ક્વેર પ્લાનર. નો ડાઉટ આમાં પ્રબળ લિગેન્ડ આવે, એમોનિયા હોય કે ઇથેન 1,2 ડાયમાઇન, કોઈ પણ પ્રબળ લિગેન્ડ આવે ત્યારે તો dsp2 જ થશે, સ્ક્વેર પ્લાનર જ થશે. પણ અહીંયા આ બે અપવાદરૂપ કેસ એવા છે કે જેમાં નિર્બળ લિગેન્ડ છે ક્લોરીન જેવા, છતાં પણ તે સ્ક્વેર પ્લાનર dsp2 હાઇબ્રિડાઇઝેશન બતાવશે. તો આ એક અપવાદરૂપ થયું. નેક્સ્ટ પોઈન્ટ, sp3 હાઇબ્રિડ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ્સ. મેં એમાં એવું કીધું હતું કે જ્યારે 4 સવર્ગાંક હોય અને સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય ત્યારે dsp2 હાઇબ્રિડાઇઝેશન હોય. પણ એવા પણ કેસીસ મેં બતાવ્યા છે કે જેમાં 4 સવર્ગાંક છે અને સ્ટ્રોંગ લિગેન્ડ છે, છતાં પણ sp3 હાઇબ્રિડાઇઝેશન છે. કઈ રીતે? એનું કારણ પણ છે, જુઓ. NiCN4-4 જેમાં નિકલ ઓક્સિડેશનાંક 0 છે, જેને K4 NiCN4 પણ સંકીર્ણ સંયોજન છે આવા પ્રકારનું, જેમાં નિકલ ઓક્સિડેશનાંક 0 હોવાથી 4s માં 2 ઇલેક્ટ્રોન હોય. આથી પ્રબળ લિગેન્ડની અસર હેઠળ જ્યારે ઇલેક્ટ્રોનની CFT દ્વારા રીઅરેન્જમેન્ટ કરીએ તો નીચે રહેલી T2G પ્રકારની કક્ષકો એ ભરાઈ ગયેલી હોય. આથી કહી શકાય કે NiCN4 માં ઓલી 5 કક્ષકો T2G ની ઈ જેવી 5 કક્ષકો ભરાઈ જશે, 10 ઇલેક્ટ્રોન થઈ જશે. આથી નિકલની બાહ્ય કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન ઉમેરાશે, જેની આપણે રચના જોઈ ગયા છીએ VBT અનુસાર સંકીર્ણ સંયોજનની ઇલેક્ટ્રોનની ગોઠવણીના અંદર. રેડી? તો એક અપવાદરૂપ કેસ છે NiCN4-4 કે જેમાં D10 ઇલેક્ટ્રોન રચના થઈ જશે, કેમ કે 4s ના 2 ઇલેક્ટ્રોન જમ્પ મારી અંદર આવશે. એકચ્યુઅલી નિકલમાં 3D8 તો હોય અને પ્રબળ લિગેન્ડને કારણે 4s ઇલેક્ટ્રોન છે એ 3D માં આવી જાય તો ટોટલ 3D10 થઈ જાય, મતલબ 3D કક્ષક ઇલેક્ટ્રોનથી ભરાઈ જાય. હવે જગ્યા રહેશે નહીં, આથી ફરજિયાત લિગેન્ડને ક્યાં આવવું પડશે? એક S અને 3 બાહ્ય P, એટલે sp3 હાઇબ્રિડાઇઝેશન થશે. ZnNH3-4 ભલે લિગેન્ડ પ્રબળ રહ્યો, આમાં પણ Zn+2 છે, એ Zn+2 ઇલેક્ટ્રોનની કોન્ફિગરેશન જોશો એમાં D10 છે, કેમ કે ઇલેક્ટ્રોન રચના ઝિંકની આર્ગોન 4s2 3d10, 4s ના 2 ઇલેક્ટ્રોન કાઢી નાખો તો 3d10 છે, એમાં ઇલેક્ટ્રોન આવશે નહીં. આથી લિગેન્ડ પ્રબળ છે, sp3 કક્ષકોમાં જોડાશે. આથી પ્રબળ લિગેન્ડ હોવા છતાં પણ sp3. સેમ NiCO4, CO ભલે નિર્બળ લિગેન્ડ હોય પણ એનાઇન ઓક્સિડેશનાંક 0 છે. આથી આની ઘટનાની જેમ જ NiCO4 ચતુષ્ફલકીય રચના ધરાવે છે, ચતુષ્ફલકીય રચના અને sp3 સંકરણ. નેક્સ્ટ, CuNH3-4+, Cu+1 છે. આથી Cu ની ઇલેક્ટ્રોન રચના તમને ખ્યાલ હશે, આર્ગોન 4s1 3d10, 4s1 એક ઇલેક્ટ્રોન કાઢી નાખો એટલે +1 3d10, D માં 10 ઇલેક્ટ્રોન હાજર છે. આથી આંતરિક કોઈ કક્ષક ખાલી નથી. આથી લિગેન્ડ ભલે પ્રબળ હોય પણ તોય ફરજિયાત એને ક્યાંથી જોડાવવું પડે? એક S અને 3 P, બાહ્ય કક્ષક 4s અને 4p. આથી એ પણ sp3 સંકરણ બતાવશે. આ બધા વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ આગળ, પણ અહીંયા મેં JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ જે ટોપિક છે એટલે મારે ડિસ્કસ કરવું જ પડે એવું હતું, એટલે મેં લખી દીધું છે. ક્લિયર? તો એક શોર્ટકટ ટ્રિક્સ છે કે તે ડાયરેક્ટ MCQ માટે ફટાફટ જોઈને જવાનું એટલે ઇઝીલી થઈ જશે. તો ચાલો દીકરાઓ, આજનું આ લેક્ચર આપણે પૂર્ણ કરી અને કમ્પ્લીટ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ વિથ JEE નીટ આપણે પૂરું કરીએ છીએ. આ ટોપિકને રિલેટેડ, આ ચેપ્ટરને રિલેટેડ કોઈ પણ રેફરન્સ બુકની અંદર જેટલા MCQ હોય આપ સૌએ MCQ સોલ્વ કરવાના છે, અને ના આવડે તો તમે મારા પર્સનલ નંબર ઉપર કોલ કે મેસેજ કરી દેજો. દીકરાઓ ખાસ ધ્યાન રાખજો કે કોઈ તમારા મિત્રને આ ચેપ્ટરમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે આ ચેપ્ટરના લિંક તમે તે તમારા મિત્રને શેર કરો. જો એને 2 થિયરી આવડી જશે તો એનું પુણ્ય મને પણ મળશે અને અડધું એને દિશા ચીંધવાનું પુણ્ય જરૂર તમને મળશે. આથી આ કોરોનાના આવા કપરા દિવસોમાં થોડુંક પુણ્ય ભેગા કરો એટલે આપણે બચી જાશું.
રેડી? તો દીકરાઓ, આપ સૌને મારા લેક્ચરમાં જો મજા આવતી હોય ને થિયરી સમજાતી હોય તો તમે મારા આ વિડીયોને શક્ય એટલો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રોને પણ કહેજો સબસ્ક્રાઇબ કરે. ચલો રેડી? તો ઓકે દીકરાઓ, ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.